ઠાકર મેરામણ આહિર ભેંસુના દલાલ ભારે કર્યો. અમુક ઓડિયો સાંભળી તો ઓલી બેન આનું કઈ ના સાંભળે, આ ઉતરા લેવા નવીરો ના થાય તો ઓલી બેન કઈ ન સાંભળે, બેન ની ભાષા આ નો સાંભળે. એટલે આ ભેંસુનો દલાલ આ એક મોવા બાજુનો છે. પાછો એમ કે જો કે હું હવે એમ કહેતો હતા જો કે હું ભેંસુનો દલાલ એમ કહેતો હતા, જો કે હું ભેંસુનો દલાલ. એટલે આ પોતાને એમ સમજે કે હું સામાજિક કાર્ય કરશું, પણ અહીંયા વરની ફૂઈ થવા જાય. આને કોઈ ના જાણે કોઈ તાણે વરની ફૂઈ. એટલે આવા લોકોથી બેન દીકરીને આપણે કહેવાનું છે કે આવા લોકો તમે બસો, આવા લોકોને તમે ફોન કરો, સોશિયલ મીડિયામાં તમારું સડે, એનાથી કોઈ મેટલ સોલ્વ ન થાય. નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં તમારે જવાનું હોય, સારો વકીલ હોય એની પણ સલાહ લેવાની હોય. આવા સોશિયલ મીડિયામાં ભેંસનો દલાલ ગમે એ બેન દીકરીના ફોટા ઓડિયા વાયરલ કરે. એટલે મારે એમ કહેવાનું છે કે ભાઈ આવું બેનું દીકરીયું આનાથી સેજતા રહેજો, આની ઝાડમાં ન ફસાવો. આ તમારો વિડીયો ચડાવી દે, તમારા ફોટા ચડાવી દે, આજીવન નીકળવાના નથી. એટલે બીજા નંબરમાં કે તમારે કંઈ પણ એવું હોય તો નજીક પોલીસ સ્ટેશન હોય, સારો વકીલ હોય એની સલાહ લ્યો. આની સલાહ લ્યો છેલ્લે એમ કે પોલીસ સ્ટેશન જાઓ, છેલ્લે આ જ થાય. કોઈ વિડીયાથી કોઈ ઓડિયાથી તમારો ક્યારેય નિર્ણય આવતો નથી. એટલે આ મારો વધુમાં વધુ મારો વિડીયો શેર કરજો. મારે કોઈ વ્યૂ નથી કમાવવા, હું આ બેન દીકરી હાટું લડું છું. જો કે મેં પહેલાં એવો વિડીયો બનાવ્યો હતો કે મારા જેટલા ચેનલમાં ગમે ત્યારે પૈસા આવશે, ઓલી ચેનલમાં મારે છે અને આ ચેનલમાં તમને કહેતો હતા કોઈ જે ચેનલમાં મને જે રૂપિયા આવશે, હું ગાયની માટી બરોબર છે એ 1 રૂપિયો ખિસ્સામાં નાખવાનો નથી. એ કોઈ અનાથ બાળકો હોય એને માટે જ આપણે આ દઈ દેવાના. આપણે કોઈ વ્યૂથી મતલબ નથી, કોઈ ચેનલના પૈસા આવે એ આપણે ખિસ્સામાં નાખવા નથી. એ હાટું હું નથી કરતો. એટલે એમ નથી કરતો વધુમાં વધુ વિડીયો શેર કરો. એટલે આ બેનો દીકરીઓ આવા નરાધમ આ ભેંસુનો દલાલ ખોટો હમાને ધમકી મારે કે મને તમે ઓળખો છો, હું સામાજિક કાર્ય કરશું. ભાઈ આ કામાં કંઈ નથી, આ ભેંસુનો દલાલ છે. આને પણ ગામમાં કોઈ બોલાવતો નથી. તો આનાથી તમે એમ કહો કે હું વામ છે ને તેમ છે ને તમારો ઓડિયો ચડાવી દે છે. એટલે ઘરવારે ફોન કર્યો હોય તો બેનની મંજૂરી ના હોય અને છતાંય તમારો એ ઓડિયો કરી ગયો હોય. એટલે આવું છે કે આવો બેન દીકરીના ફોટા વાયરલ કરી દે છે. કોઈ એનો ઘરવાળો ફોન કરે તો એમ કે તારી ઘરવાળીના ફોટા નાખ, બરાબર. પાછો એમ પૂછે કે ક્યાંથી મારા નંબરો લીધા, ઇન્સ્ટાગ્રામમાંથી લીધા, ફેસબુકમાંથી લીધા. આને વ્યૂ કમાવા છે, આને રૂપિયાની કમાવા હાટું આ ધંધો આદરો છે. એટલે કોઈ આને ફોન કરો તો સમજી લેજો કે તમારું આજીવન તમારો વિડીયો રહેવાનો છે. એમાં આ એક અંધશ્રદ્ધા છે. તમને એમ થતું હોય કે આપણે કોઈ સોશિયલ મીડિયાવાળાને ફોન કરીને આ એક ભેંસુનો દલાલ ને આપણે ફોન કરીને આપણું મેટલ સોલ્વ થઈ જાય, તો એ મગજમાં રાખતા નહીં. તમારી સોશિયલ મીડિયામાં કોઈ ઓડિયો ચડાવે, કોઈ વિડીયો ચડાવે, તમારી મેટલ સોલ્વ થતી નથી. એટલે ધ્યાન રાખવાનું, બેનો દીકરીઓ ન ફસાય. એ સારું વિડીયો બનાવું છું કે તમે શું કામે આના ફોટા આપો, તમારું હું કામે તમારું તમારું કોલ રેકોર્ડિંગ વાયરલ કરે, તમારું આજીવન રહે, આજીવન. એટલે આ બેનો દીકરીને કહેવાનું કે આ ભેંસુનો દલાલ એક મોવા બાજુનો છે. એનો ફોન આવે, કદાચ તમારા ઘરવાળાને વાંધો હોય ને ઘરવાળો એને ફોન કરે ને તમને ફોન આવે તો કહી દેવાનું ભાઈ મારે તારામાં કોઈ વાત નથી કરવી, તારે કામ હોય તો અહીં આવી જા, બરોબર. પાછા તમને એમ કહે કે મને તમે ઓળખો છો, એટલે કંઈ નથી ભાઈ. આનામાં બેનો દીકરીઓને આપણે બધાને કહેવા માગી છે કે આ ભેંસુનો દલાલ છે. તમારે ચોખ્ખો કહી દેવાનું ભાઈ મારે વાત નથી કરવી તારા સામે. એટલે અજાણ્યા માણસો આરે કોઈને વાત કરવી નહીં. આ બેનો દીકરીઓને સેતું છું. અને આપણે ટૂંક સમયમાં અમુક વિડીયામાં આવશું, ત્યાં પણ આપણે જાહેરાત કરશું બેનો દીકરીઓને કે ભાઈ આના એક આ ભેંસોનો દલાલ મોવા બાજુનો છે, એને કોઈ ફોન ન કરતા તમારા વિડીયા ઓડિયા સડી જશે. આજીવન તમારા વિડીયા પાછા ડિલીટ થતા નથી.
એક વિડીયો એવો નથી હાલતો કે સમાધાન થઈ ગયા હું રૂબરૂપ ગયો, ક્યાંય રૂબરૂપ જવાનું નહીં, બેઠો બેઠો વિડિયા સડાવ્યા રાખે ને વ્યૂ એને મળ્યા રાખે. એટલે આ ભેંસોનો દલાલ છે. મારે હમણાં ત્યાં અમુક મિત્રોને મળવા જવાનું છે. આપણા મિત્રો એ બાજુ ઘણા છે અને આપણે એક ત્યાં લાઈવ વિડીયો બનાવશું. ટૂંક સમયમાં જવાના છે. મારે તો વહેલું જવાનું હતું પણ અમુક મિત્ર હતા એમ કહેતો કે ભાઈ થોડાક જારવો કે અમે ભેગા આવશું. તો આપણે જારવી ગયા એને માન ખાતર, નકર મારે તો વહેલું નીકળવાનું હતું. એટલે આપણે અહીંયા જવાનું છે. અમુક મિત્ર મંડળ ઘણું છે આપણું એ બાજુ અને આપણે એક વિડીયો બનાવશું. એટલે આ ભેંસોનો દલાલ છે અને આને કોઈ બેન દીકરીને એક વિનંતી કરું છું કે આવા ભેંસોના દલાલને તમે ફોન ન કરતા. કોઈને આપણે ભાઈઓને પણ કહીએ છીએ કે આ ભેંસોનો દલાલ છે, આને ફોન ન કરતા. તમારા ઘરની ઇજ્જત, તમારા ઘરની અમુક વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. ઓલો આજ બેન દીકરીને એમ પૂછતો હતો કે તને પ્રેમ કેમ થયો, કેવી રીતે થયો? તો તારા લગ્ન થયા તો કેવી રીતે થયા? તારા છોકરા એમાં કેવી રીતે થયા? પૂછવાની વસ્તુ નથી ભેંસોના દલાલ. પ્રેમ તો ગમે ત્યાં માણાને થઈ જાય. કેમ થયો હો? તો તારા બાપાને તું આવ્યો તો કેમ આવ્યો તારા બાપાને પૂછ. તું કેમ આવ્યો ને તારા બાપાને પૂછજે. તું આમ પૂછો ને બેનું દીકરીઓને તને પ્રેમ કેમ થયો? તું હવે બીજાના ઘરમાંથી હુંના ઘરમાં જાઉં તારે આવું બધું પૂછે છે. એટલે અમુક વસ્તુ એમ પાછો કહે છે કે બેન દીકરીને આઝાદી મળી છે, ગમે અહીંયા રહી શકે, ને પાછા અમુક આવા ઓડિયા વાયરલ કરે. વિચાર કરો તમે. એટલે આને વ્યૂ કમાવાથી છે, આને કોઈ વસ્તુની પડી નથી. તો આ મારો વધુમાં વધુ વિડીયો શેર કરજો એટલે બેનો દીકરીઓથી પહોંચી જાય. તો જય મોલીધર, જય ઠાકોર. ભેંસોના દલાલ ભારે કર્યો.